નમસ્તે મિત્રો, હું કે એસ બાબુ, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ, નડિયાદ, ખેડા. મિત્રો, છેલ્લા ઘણા દિવસથી આ જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદ છે. તેથી રોડ રસ્તા તેમજ બીજી ઘણી બધી નુકસાન થઈ છે. મિત્રો, ભારે વરસાદના હિસાબે આપણે પણસોરાથી અલીના જે રસ્તો છે એમાં હેરંજ ગામ નજીક આપણે એક બ્રિજ બનાવી રહ્યા છે. એ બ્રિજમાં હાલમાં કામ પ્રગતિમાં છે. બ્રિજ બનાવવા માટે સાઈડમાંથી આપણે ડાયવર્ઝન આપવામાં આવેલો હતો. ડાયવર્ઝન ભારે વરસાદના કારણે બંધ થઈ ગયેલ છે, જેથી આપણે ડાયવર્ઝન પરથી વાહન વ્યવહાર બંધ કરી દીધેલું છે. અને જે બ્રિજનું કામ પ્રગતિમાં છે એમાં મેન જે સ્ટ્રક્ચરનું કામ છે એ સ્ટ્રક્ચરનું કામ આપણે પૂર્ણ કરી દીધેલું છે. અને જે સાઈડનું એપ્રોચ અને બીજી જે અન્ય કામગીરી છે એ કામગીરી બાકી છે. હાલમાં બીજો કોઈ અલ્ટરનેટ રૂટ ના હોવાના કારણે આપણે બ્રિજ પર ટેમ્પરરી એપ્રોચ રસ્તામાં ફિલિંગ કરી અને ટેમ્પરરી વાહન વ્યવહાર ચાલુ કરેલું હતું. તેમાં ભારે વરસાદના કારણે થોડુંક સેટલમેન્ટ આવેલું હતું અને એ તાત્કાલિક રિપેર કરી અને વાહન વ્યવહાર માટે યોગ્ય કરી દીધેલું છે. એમાં કોઈ તકલીફ છે નહીં અને હાલમાં વાહન વ્યવહાર વ્યવસ્થિત ચાલી રહેલ છે. તેમજ આપણા જિલ્લામાં ભારે વરસાદના કારણે બીજા રસ્તાઓમાં પણ નુકસાન થયેલ છે. એનું રિપેરિંગ અને રિસ્ટોરેશનની કામગીરી હાલ ચાલુ છે અને એ ટૂંક સમયમાં જ પૂર્ણ કરી દેવામાં આવશે. એના માટે તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે એમાં સાથ અને સહકાર આપજો. થેન્ક યુ.